ધોરણ 11 ની અંદર સંસ્કૃત વિષયમાં આપણે વૈદિક સાહિત્ય ઇતિહાસની અંદર પહેલો મુદ્દો આપણે વૈદિક સાહિત્ય જોયો, બીજો મુદ્દો વૈદિક સંહિતાઓ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ત્યાર પછી વૈદિક સાહિત્યની અંદર જો કોઈ સાહિત્ય આવતું હોય તો એ ઉપનિષદ. તો આપણે આજે ત્રીજો મુદ્દો એ ઉપનિષદ છે આજે જોઈશું. જ્યાં વૈદિક સંહિતાનો આપણે અર્થ જોયો હતો એમ ઉપનિષદનો પણ આપણે અર્થ જોઈશું. તો સૌથી પહેલો મુદ્દો છે કે અર્થને જોઈએ. ઉપનિષદ શબ્દને આપણે જોઈએ. ઉપ વત્તા ની વત્તા શદ, આ શદ નામની ધાતુ, આ ધાતુ ઉપરથી ઉપનિષદ શબ્દ બનેલો છે. અઉપ એટલે શું? તો કે પાસે અથવા નજીક, ની એટલે કે નિષ્ઠાપૂર્વક, અને સદ એટલે બેસવું. તો સમગ્ર અર્થ શું થયો? તો કે પાસે નિષ્ઠાપૂર્વક બેસવું એટલે શું? તો કે શિષ્ય ગુરુ પાસે નિષ્ઠાપૂર્વક બેસીને પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે ઉપનિષદ. શિષ્ય ગુરુ પાસે નિષ્ઠાપૂર્વક બેસીને જ્ઞાન પ્રાપ્ત કરે તે વિદ્યા એટલે ઉપનિષદ. હવે આ ઉપનિષદોની આપણે સંખ્યા જોતા પહેલા કે ઉપનિષદો રચાયા ક્યારે, તો આપણું વૈદિક સાહિત્ય પૂરું થઈ ગયું. વૈદિક સાહિત્ય એટલે વૈદિક સંહિતા. ચારે ચાર વૈદિક સંહિતા રચાઈ ગઈ. પછી શું? તો કે વેદના અંત ભાગમાં જે સાહિત્ય રચાયું એનું શું કહેવાય? વેદાંત. એટલે કે વેદના અંત ભાગમાં આ ઉપનિષદ સાહિત્ય આવ્યું હોવાથી, વૈદિક સાહિત્યમાં વેદના અંત ભાગમાં આ ઉપનિષદ સાહિત્ય રચાયેલું હોવાથી એને વેદાંત એવા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે ઉપનિષદનો બીજો કોને અર્થ આપ્યો? તો કે આદિ ગુરુ શંકરાચાર્ય. શંકરાચાર્ય શું કહે? શંકરાચાર્યના મત પ્રમાણે કે જે વિદ્યા આ જગતના મોહ માયાના બંધનમાંથી મુક્ત કરાવે, એટલે કે આપણી મોહ હોય, માયા હોય, કપટ, કામ અને બધામાંથી આપણને આ સંસારમાંથી મુક્ત કરાવે. અને શું કરાવે? પરબ્રહ્મની પ્રાપ્તિ. પરબ્રહ્મ એટલે જેને આપણે ઈશ્વર અથવા જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ, પરમાત્મા કહીએ, પરમાત્માની પ્રાપ્તિ કરાવે એ એટલે ઉપનિષદ. કેવી વિદ્યા? તો કે આ જગત છે, આ સંસાર છે, એના મોહ માયાના આપણને જેટલી મોહ થાય, માયા થાય, એનું જે બંધન લાગે બંધનમાંથી મુક્ત કરાવે. અને બીજું શું કરાવે? તો કે પરબ્રહ્મની ઈશ્વર તત્વની પ્રાપ્તિ કરાવે, પરમ તત્વની સર્વેશ્વરની પ્રાપ્તિ કરાવે એ એટલે ઉપનિષદ. તો હવે જેમ આપણે વૈદિક સંહિતામાં મંત્રોની સંખ્યા જોતા હતા, તો અહીંયા ઉપનિષદની સંખ્યા. તો આપણો બીજો પણ શું થશે? સંખ્યા કોની? તો કે ઉપનિષદ, ઉપનિષદની સંખ્યા. તો ઉપનિષદની સંખ્યા કેટલી? તો કે 200 થી પણ વધારે સંખ્યા. ઉપનિષદની સંખ્યા છે 200 થી વધારે. પછી એમાંથી ભારતીય પરંપરા પ્રમાણે સારભૂત ઉપનિષદો આવ્યા. તો કે સારભૂત ઉપનિષદો કેટલા? તો 108. આ 108 નામ છે ને આપણા ઉપનિષદો પરથી. ત્યારે હાલમાં 108 નામની એમ્બ્યુલન્સ આવે છે એ આના પરથી પડેલું છે. તો કે સારભૂત ઉપનિષદો છે આપણે 108 છે. અને એમાંથી મહત્વના અને અતિ પ્રસિદ્ધ, એને મુખ્ય ઉપનિષદ કહેવાય, એવા 10 ઉપનિષદો આવ્યા. તો મહત્વના અને અતિ પ્રસિદ્ધ ઉપનિષદો કેટલા? એની સંખ્યા 10. હવે આ 10 ઉપનિષદો હતા, પણ એની અંદર કેટલાક વિદ્વાનોએ એક શ્વેતાસ્વતર નામનો ઉપનિષદ ઉમેરેલો છે. એટલે 10 ને બદલે હવે મુખ્ય ઉપનિષદ સંખ્યા કેટલી થઈ? 11. આ શ્વેતાસ્વતર નામનો ઉપનિષદ કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે એમાં ઉમેરેલો છે, એટલે 11. તો કે મુખ્ય ઉપનિષદો આપણે 10 કયા? તો અહીંયા જોઈએ તો કે અતિ પ્રાચીન ગણાતા આ મુખ્ય 10 ઉપનિષદ કયા? તો એની અંદર ઈશ, કેન, કટ, પ્રશ્ન, મુંડ અથવા મુંડક, માંડુક્ય, તિતરી એટલે કે તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક. આમ થઈને 10 મુખ્ય ઉપનિષદ થયા. પણ કેટલાક વિધાન હોય પાછળથી મુખ્ય ઉપનિષદમાં આ શ્વેતાસ્વતર નામના ઉપનિષદને ઉમેર્યો એટલે 11 એની સંખ્યા થઈ. તો કે આ ઉપનિષદનો રચનાકાળ એનો સમય કયો? તો એને
સમયની અંદર આપણે વાત કરીએ તો અતિ પ્રાચીન ગણાતા આ ઉપનિષદો એનો રચના ઈસવીસન પૂર્વે 1500 થી ભગવાન બુદ્ધના જન્મ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે 700 સુધીનો ઈસવીસન પૂર્વે 1500 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 700 સુધીનો આ ઉપનિષદનો રચનાકાર સમય માનવામાં આવે છે. હવે જોઈએ કે આ ઉપનિષદના વિષયો કયા છે, વિષય વસ્તુ શું, કયા વિષયો આપેલા છે એની અંદર. તો એની અંદર આપણે જોઈએ વિષય વસ્તુની અંદર તો કે આ સંસાર જગત એના બંધનમાંથી હમણાં આપણે જોઈએ કે મોહ માયા શંકરાચાર્યએ વ્યાખ્યા આપી પ્રમાણે મોહ માયાના બંધનમાંથી તમામ સંસારના બંધનમાંથી મુક્ત કરાવે. આત્મા અને પરમાત્મા તથા સમગ્ર દ્રશ્યમાન જે સૃષ્ટિ છે એની અંદર એનું તત્વ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરાવે, એની જાણકારી આપણને એ જણાય એવો વિષય ઉપનિષદ આપણને આપ્યો છે. બીજી બાબત જીવ જગતને જગદીશ એને જોડતી કડી એટલે ઉપનિષદ. તો કે જીવ એટલે શું, જગદીશ એટલે પરમાત્મા એટલે શું, અને આ પૃથ્વી જગત સંસાર દુનિયા એ ત્રણેયનું જ્ઞાન એના વિશેષણ પછી ઉપનિષદની અંદર સર્વ મનોવિકારો કયા કયા મનના વિકારો છે, ષડ ગુણો વિકાર આવે કામ ક્રોધ મદ લોભ મોહ અહંકાર. આ જે ષડ આપણા આ મનના વિકારો છે એ આપણને ત્યાગ કરાવે અને પરબ્રહ્મની પ્રાપ્તિનો ઉદ્દેશ આવે એવું જ્ઞાન એવો વિષય અને એ પરમ તત્વની પ્રાપ્તિના સાધનો એ વિશેષમાં છે ઉપનિષદની અંદર. ત્યાર પછી એની અંદર આપણે જોઈએ કઠ. તો કઠ નામનો ઉપનિષદ છે એની અંદર તો ઘણા બધા જે ઉપનિષદ કથાઓ અથવા જેને આખ્યાનો કહેવાય તો એની અંદર સંવાદ પણ યમ નચિકેતા સંવાદ, બીજો યાજ્ઞવલ્ક મૈત્રી સંવાદ, ત્રીજો ઉદ્દાલક આરુણ્ય અને શ્વેતકેતુ એ સંવાદ. આ સંવાદના માધ્યમથી શું કરવામાં આવ્યું છે, ઉપનિષદનું જે ગહનતમ સત્ય છે એને રજૂ કરવામાં આવે છે. ગહનતમ સત્ય રજૂ થયેલા છે. હવે આની અંદર જે યમ નચિકેતા સંવાદ એટલે શું, એક વખત આ નચિકેતા પિતા વાલસ્રવ એ યજ્ઞ કરેલો અને એ વસ્તુ દાનમાં આપતા. નાનપણથી આ નચિકેતાને સમજાયું કે આપણને અતિ મહત્વની અને અતિ પ્રિય વસ્તુ છે દાનમાં આપવી. તો એના પિતા એક વખત દુબળી ગાયો છે દાનમાં આપતા હતા. એ વખતે આ નચિકેતા પિતાને પ્રશ્ન કર્યો કે તમે આવી વસુકેલી દુબળી ગાયો બધી ગાયો કેમ દાનમાં આપો છો? પણ નચિકેતાને ખબર નથી બધું દાનમાં અપાઈ ગયું, ખાલી એટલી ગાયો હતી. તો તમે તો કહેતા કે જે મનગમતી પ્રિય વસ્તુ એ દાનમાં આપવી શ્રેષ્ઠ કહેવાય. તો તમને અતિશય પ્રિય એ મનગમતી વસ્તુ કઈ? તો આ નચિકેતા છે એના પિતા વાલસ્રવે કીધું તું મને મનગમતો તો મને દાનમાં આપી દો. અને નચિકેતાના પિતાએ વાલસ્રવ શું કીધું કે જા મેં તને દાનમાં આપો. પ્રશ્ન કર્યો નચિકેતા કોને? યમને. અને આ નચિકેતા છે એ યમ પાસે જાય છે, પણ યમ પાસે જ્યારે જાય છે ત્યારે યમરાજા હાજર હોતા નથી. 3 દિવસ સુધી ભૂકતશો બહાર એના દરવાજા બહાર બેસી રહેશે. 3 દિવસ પછી આવે છે ત્યારે એ જોવે છે અને ખબર પડે છે કે નાનો એવો બાળક 3 દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો છે. ત્યારે કે તું શા માટે મારા પિતા તમને દાનમાં આપ્યો છે? તો કે સહદ એવો સ્વીકારું નહીં, પણ 3 દિવસ ભૂખ્યો તરસ્યો તું 3 વરદાન માંગ. તો અહીંયા નચિકેતા તમારે મને જો આપવું જો વરદાન આપો તો તમે મને કેવી વિદ્યા આપો? આત્મતત્વની વિદ્યા આપો, આત્મતત્વનું જ્ઞાન આપો. આ સત્ય હતું. ઘણી બધી અહીંયા યમરાજાએ લોભાની લાલચો બધી આપી, સ્વર્ગની અસરાઓ પર હતી, ધન દોલત હીરા દોલત બધું. પણ અહીંયા એકનો બે નથી નચિકેતા, એને તો આત્મજ્ઞાન જ માંગ્યું. અને છેલ્લે પ્રસન્ન થઈને કે આત્મજ્ઞાન આપે છે. અને વરદાનની અંદર બીજું વરદાન એવું પછી કે હું જ્યારે પાસે તો ત્યારે મારા પિતા જેવું મને વાલ કરતા એવું વાલ કરે. તો ઉપનિષદની અંદર આ કથાઓ પરથી શેનો આ સંવાદો પરથી શેનું ગહન સત્ય આત્મતત્વની વિદ્યા એ અહીંયા રજૂ થયેલી છે. પરમાત્મા, જીવાત્મા, જગતનું સ્વરૂપ, મોક્ષની સ્થિતિ, સૃષ્ટિની ઉત્પત્તિ આ બધા વિષયો ઉપનિષદ આપેલા છે. એની અંદર એક વાક્ય આપેલ છે એકેન વિજ્ઞાતેન સર્વવિદમ વિજ્ઞાતમ ભવ. કે એક બ્રહ્મને સર્વવિદ બ્રહ્મ